હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં છો? અને યસ, બધા જ વ્યવસ્થિત અભ્યાસ કરી રહ્યા જ હશો કે મેથ્સ એ પ્રેક્ટિસનો સબ્જેક્ટ છે. યસ, એક્ઝામ્પલોની પ્રેક્ટિસ ચાલુ જ રાખજો. ઓકે, નિયમિત કરતા પણ રહેજો. ઓકે, નાવ તમને બધાને ખબર છે એ પ્રમાણે આપણે લાસ્ટ લેક્ચરમાં 9th ચેપ્ટર ફિનિશ કર્યું છે. યસ, વચ્ચે મેં ચોથું ને આઠમું બે ચેપ્ટર બાકી રાખ્યા હતા. યસ, હવે ક્રમમાં એ બે વસ્તુઓ લઈને આપણે અને જસ્ટ બાકી રાખવાનું કારણ બી એ જ હતું કે 9મા ચેપ્ટરમાં જે અમુક સૂત્રો ભણ્યા હતા, યસ, એનો અહીંયા ઉપયોગ આવશે તો આપણને એ વસ્તુ સમજાવવી જોઈએ, એટલા માટે જે અમે બાકી રાખ્યા હતા, બીજું કોઈ કારણ ન હતું. ઓકે, સો ડોન્ટ વરી અબાઉટ ધેટ થિંગ. આપણે આજે નવું ચેપ્ટર શરૂઆત કરીએ છીએ. સરસ છે, ઇઝી છે અને નાનું ચેપ્ટર છે. ઓકે, ઝડપથી પતી જાય એવું છે અને એમાં પણ તમારા બોર્ડના પોઈન્ટ ઓફ વ્યૂથી તો ખૂબ જ લિમિટેડ વસ્તુ આમાંથી છે. ઓકે, યસ, આપણે જોઈએ. યસ, આ ચેપ્ટરનું નામ છે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત. ઓકે, જસ અહીંયા જે પ્રમાણે આપણને કીધું છે, નામ છે જે તે ચેપ્ટરનું, એમાં જ ઘણી બધી વસ્તુઓ આવી ગઈ છે. ઓકે, અહીંયા એક તો અનુમાન, યસ, એટલે અનુમાન પર આધારિત છે. બીજું સિદ્ધાંત, એટલે આપણે એક સિદ્ધાંત ભણવાનો, એક પ્રિન્સિપલ ભણવાનો છે. યસ, એટલે કે આખું આ ચેપ્ટર એક જ પ્રિન્સિપલ પર છે, બીજું કંઈ જ નથી. ઓકે, તો યસ, આપણે એ પ્રિન્સિપલ શું છે એ સમજવાનો છે, એ સિદ્ધાંતનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે એ વસ્તુ આપણે સમજવાની છે. ઓકે, પણ એ સમજતા પહેલા થોડીક બેઝિક ઇન્ફોર્મેશન બી આપણે મેળવી લઈએ. યસ, એમ તો ડાયરેક્ટ હું સિદ્ધાંત લખી દઈશ, પણ યસ, એના પ્રમાણે દાખલાઓ બી તમે ગણતા થઈ જશો, પણ એ મજા નહીં આવશે. સિદ્ધાંત કેમ આવ્યો, સિદ્ધાંત શાના માટે આપણે લાવવો પડ્યો, અને યસ, એનું મહત્વ કેવી રીતનું છે એ વસ્તુ સમજવા માટે યસ આપણે થોડુંક શરૂઆત કરીએ બેઝિક વસ્તુથી. તમે અત્યાર સુધી ગણિતમાં ઘણા બધા સૂત્રો, ઘણા બધા પરિણામો, ઘણા બધા પ્રમેયો, એવી બધી વસ્તુઓ તમે ભણી ગયા છો. ઓકે, નાવ પ્રમેયો સાબિતી પર હોય. ઓકે, નાવ હવે કોઈ પ્રમેય સાબિત પણ થઈ ગયો, હવે એ ખરેખર સાચો છે કે નહીં એ ચકાસણી કરવી હોય તો યસ, એના માટે ગણિતમાં કંઈક ને કંઈક બીજી ટેકનિક હોવી જોઈએ, બીજું કોઈ પ્રોસેસ હોવી જોઈએ કે જેનાથી આપણે એ વસ્તુ ખરેખર સાચી છે. કોઈ આપણને સૂત્ર જે રીતે આપણે જસ્ટ એક એક્ઝામ્પલ લઈએ તો જસ્ટ 9મા ચેપ્ટરમાં આપણે ભણ્યા હતા પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો, તો એ આપણે લખીએ છીએ n+1/2. ઓકે, નાવ હવે આ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળા માટે આ ખરેખર સાચું છે કે નહીં, યસ, એ ચકાસણી કરવી હોય તો યસ, એ ચકાસણી માટે આપણે આ વસ્તુનો ઉપયોગ કરવાનો છે. ઓકે, એટલે આ રીતના બધા સૂત્રો આવવાના છે, એટલા માટે જ જસ્ટ મેં આ થોડું ડિલે કર્યું આ ચેપ્ટરમાં, બીજું કંઈ નથી. ઓકે, ના અહીંયા છે આપણે શરૂઆત કરીએ એટલે આપણે આ રીતે સાચું છે એટલે કે આપણે કોઈ નિષ્કર્ષ પર આવવાનું છે. જે કોઈ એક ચોક્કસ સૂત્ર મેં લખ્યું છે, એક ચોક્કસ વિધાન મેં આપ્યું છે, ગણિતનું કોઈ ચોક્કસ વસ્તુ મેં લખી છે, તો એ ખરેખર સાચી છે કે નહીં, એટલે કે એના નિષ્કર્ષ પર આવવાનું, ખરેખર સાચું છે કે નહીં એવા નિષ્કર્ષ પર આવવાનું છે. તો એના માટે તો અહીંયા ગણિતમાં નિષ્કર્ષ પર આપણે બે રીતે આવી શકીએ છીએ. ઓકે, જસ્ટ શરૂઆત હું આ રીતે કરું છું. આમાં હું ગાણિતિક નિષ્કર્ષ લખું. આપણે કોઈ ચોક્કસ પરિણામ પર આવીએ છીએ. ગાણિતિક નિષ્કર્ષ એટલે કે યસ, આપણે ચોક્કસપણે કહી શકીએ કે યસ સત્ય છે કે અસત્ય છે એ વસ્તુ. યસ, ગાણિતિક નિષ્કર્ષ પર આવવાની ગણિતમાં બે રીતો છે. ઓકે, બે પ્રકારે ગાણિતિક નિષ્કર્ષ પર આવી શકે. ઓકે, પહેલું તાર્કિક દલીલો, લોજિકલ આર્ગ્યુમેન્ટ્સ, યુ કેન સે લાઈક ધીસ. બીજું છે આપણા પાસે એ છે અનુમાન જન્ય દલીલો. યસ, તમને હવે ખબર પડી ગઈ હશે કે એકચ્યુઅલી આપણે આના પર કોન્સન્ટ્રેટ કરવાનું છે, આના પર ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત છે. ઓકે, નાવ
તાર્કિક દલીલો પરથી અને અનુમાન જન્ય દલીલો પરથી. યસ, આ બે વસ્તુઓ પાછી શું છે એને હું તમને એક્ઝામ્પલથી દર્શાવું છું. ઓકે, એટલે એક્ઝામ્પલથી બતાવો. એટલે કે યસ, પહેલું તાર્કિક દલીલો. એ આપણે જસ્ટ એક એક્ઝામ્પલ લઈએ છીએ, તમારી બુકમાં જ આપેલું છે. ઓકે, નાઉ એક સ્ટેટમેન્ટ અહીંયા લખું છું. ધારો કે 8 એ 2 વડે વિભાજ્ય છે. સેકન્ડ, જે સંખ્યા 2 વડે વિભાજ્ય હોય તે યુગ્મ સંખ્યા હોય. ઓકે, ના આ બે વસ્તુ આપણને આ બંને વસ્તુ સાચી છે. યસ, મેં લખ્યું છે 8 2 વડે વિભાજ્ય છે. જે સંખ્યા 2 વડે વિભાજ્ય હોય તો તે યુગ્મ સંખ્યા હોય એવું બંને વસ્તુઓ છે. ના, જો આપણે આ બંને પરથી એક નિષ્કર્ષ પર આવી જઈએ, એક તારણ પર આવી શકીએ કે 8 એ 2 વડે વિભાજ્ય, કોઈ પણ સંખ્યા 2 વડે વિભાજ્ય યુગ્મ સંખ્યા હોય તો આના પરથી આપણે નિષ્કર્ષ પર આવીએ કે યસ 8 એ યુગ્મ સંખ્યા છે. Yes, just understand your process. It's a logical વસ્તુ છે. 8 એ 2 વડે વિભાજ્ય સત્ય છે. કોઈ પણ સંખ્યા 2 વડે વિભાજ્ય યુગ્મ સંખ્યા છે. યસ, આ બે વિધાનોનો આ બે વિધાન પરથી આપણે એ નિષ્કર્ષ પર આવી શકીએ કે 8 એ યુગ્મ સંખ્યા છે. બહુ સિમ્પલ મેં એક્ઝામ્પલ લીધું છે. આ કહેવાય તાર્કિક દલીલો. અને આમાં શું છે, આપણા પાસે આ એક ચોક્કસ પરિણામ છે, આ વ્યાપક પરિણામ છે. યસ, કોઈ પણ જે પણ સંખ્યા 2 વડે આ વ્યાપક રીતે આપણે કહી શકીશું. એટલે આમાં આપણે શું કરીએ, તાર્કિક દલીલોમાં આપણે એક વ્યાપક પરિણામ પરથી એક વિશિષ્ટ પરિણામ પર આવીએ છીએ. યસ, અહીંયા વ્યાપક પરિણામ એ હતું કે જે સંખ્યા 2 વડે વિભાજ્ય હોય એ યુગ્મ સંખ્યા હોય. યસ, એ વ્યાપક રીતે સત્ય છે. યસ, એના પરથી આપણે 8 એ 2 વડે વિભાજ્ય છે એટલે 8 એ યુગ્મ સંખ્યા છે. એટલે ચોક્કસ સંખ્યા યુગ્મ છે કે નહીં એ વિશિષ્ટ પરિણામ આપણે મેળવ્યું. ઓકે, સો જસ્ટ આ રીતે ઘણી બધી વાર આપણે ગણિતમાં આ વસ્તુ દલીલો આપણે વાપરતા હોઈએ છીએ. ઘણા બધા પ્રમેયો તમે જોયા હશે, ઘણા બધા સૂત્રો તમે જે તારવ્યા હશે, એમાં આ બધી વસ્તુઓ આવતી હશે. ઓકે, જસ્ટ અહીંયા વિધાન એક અને 2 પરથી આપણે એ નિષ્કર્ષ પર આવી શકીએ કે 8 એ યુગ્મ સંખ્યા છે. આ તાર્કિક દલીલનું ઉદાહરણ છે, જેમાં વ્યાપક પરિણામ એટલે કે જે સંખ્યા 2 વડે વિભાજ્ય હોય યુગ્મ સંખ્યા હોય પરથી આપણે વિશિષ્ટ એટલે કે કોઈ ચોક્કસ સંખ્યા માટે એટલે કે 8 માટે પરિણામ ની કારણે ઓકે, that is આ કહેવાય તાર્કિક દલીલ. ઓકે, આ તો જસ્ટ ઇન્ફોર્મેશન, આપણે એકચ્યુઅલી કન્સન્ટ્રેશન આના પર છે. જસ્ટ આમાં હવે સેકન્ડ અનુમાન જન્ય દલીલ. યસ, અનુમાન that is આપણે અનુમાનજન્ય દલીલમાં આમાં શું છે, વ્યાપક પરિણામ પરથી આપણે એક ચોક્કસ પરિણામ પર આવીએ છીએ. જ્યારે અનુમાન્ય દલીલોમાં આપણે અમુક અનુમાનો કરીએ છીએ અને એના જેટલા બી વિકલ્પો હોય એ બધા જ એ અનુમાન સાથે સંકળાયેલા બધા જ વિકલ્પોની ચકાસણી કરીએ છીએ અને એના પરથી કોઈક વ્યાપક પરિણામ પર આવીએ છીએ. યસ, આને કહેવાય અનુમાનજન્ય દલીલો. ઓકે, યસ, અહીંયા આપણે હું તમને જસ્ટ એક જે મેં તમને લીધું કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળાનું સૂત્ર n+1/2 છે. ઓકે, યસ, એમાં આપણે અલગ અલગ આપણે એના
જે જેટલી શક્યતાઓ અલગ અલગ હોય એ બધી શક્યતાઓ ચકાસી છે. એ બધી શક્યતાઓ માટે જો એ સત્ય થઈ જતું હોય તો યસ એ વ્યાપક રીતે સત્ય છે એવું આપણે કહી શકીએ. ઓકે, જસ એટલે અહીંયા આ બે એકચ્યુઅલી અપોઝિટ વસ્તુઓ છે. આમાં આપણે વ્યાપક પરિણામ પરથી કોઈ વિશિષ્ટ પરિણામ પર આવીએ છીએ અને અહીંયા શક્ય એટલા બધા જ વિકલ્પો ચકાસીને એક વ્યાપક પરિણામ પર આવીએ છીએ. ઓકે, જસ એટલે આ જ વસ્તુ જો અહીંયા ગોઠવવી હોય તો અહીંયા આપણે યસ આ વ્યાપક પરિણામ પર આવવું હોય તો આપણે જસ્ટ બધી યુગ્મ સંખ્યાઓ લઈએ 2, 4, 6, 7, 2, 4, 6, 8, 10. યસ આ બધી જ 2 વડે વિભાજ્ય છે. યસ એ રીતે આપણે કોઈ પણ રીતે આગળ વધતા જઈએ તો સપોઝ કે એ કોઈ યુગ્મ સંખ્યા છે તો યસ એ પણ 2 એટલે એ રીતે આપણે એના સાથે સંકળાયેલી બધી છે. અને યસ આ જ પ્રોસેસ પરથી આપણે આ સિદ્ધાંત પર જવાનું છે. સિદ્ધાંત લખીશ, સિદ્ધાંતના જે 2 સ્ટેપ્સ છે એ જ ફોલો કરવાના છે અને એના પ્રમાણે જોવાનું છે. ઓકે, એટલે અહીંયા અનુમાન જન્ય દલીલોમાં તમામ શક્યતાઓ ચકાસી કોઈક વ્યાપક નિષ્કર્ષ પર પહોંચવામાં આવે છે. એટલે આમાં તમામ શક્યતાઓને આપણે અલગ અલગ અનુમાનો કરીએ છીએ. અલગ અલગ અનુમાનો પરથી આપણે ચોક્કસ તારણ પર આવીએ છીએ. ઓકે, જસ આને કહેવાય અનુમાનજન્ય દલીલો. ઓકે, યસ આના પરથી જ આપણે એક ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પર આધારિત છે. યસ અહીંયા ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત એ એવા સૂત્રો કે એવા વિધાનો કે જે પ્રાકૃતિક સંખ્યા n ના પર આધારિત છે. યસ એક વસ્તુ આ સ્ટેટમેન્ટ બહુ ક્લિયરલી ધ્યાન રાખવાનું છે. અહીંયા જે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત છે કોઈ ચોક્કસ સંખ્યા પર આધારિત સૂત્રો માટે છે કે પરિણામો માટે છે. એટલે કે એક એવું તો કે પ્રાકૃતિક સંખ્યાઓ. ઓકે, ગણિતમાં એવા ઘણા બધા ગુણધર્મો કે પરિણામો હોય છે કે જેમાં એ ધન પૂર્ણાંક n ના સ્વરૂપમાં આવે છે. તો એની એક સુનિયોજિત ગાણિતિક તકનીકથી એના નિષ્કર્ષ પર આવવા માટેનો જે સિદ્ધાંત છે એને કહેવાય ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત. ઓકે, નાઉ એટલે આ વસ્તુ હવે આ વસ્તુ તમારી ઇમ્પોર્ટન્ટ હશે. યસ ગણિતમાં ઘણા બધા ગુણધર્મો અથવા વિધાનો કે જે ધન પૂર્ણાંક n પર આધારિત હોય છે. આવા ગુણધર્મોની ગાણિતિક આવા ગુણધર્મોની સુનિયોજિત ગાણિતિક ગાણિતિક સિદ્ધાંત દ્વારા ચકાસણી કરવામાં આવે છે, જેને ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત કહેવામાં આવે છે. ઓકે, સો જસ્ટ પહેલા આપણે તો યસ આપણે ગણિતમાં ઘણા બધા પરિણામો, ઘણા બધા પ્રમેયો, આ બધા ઘણી બધી વસ્તુ સૂત્રો આપણે ઘણા બધા તારવ્યા, પણ આમાંથી
એક ચોક્કસ પ્રકારના સૂત્રો કે ગુણધર્મો કે વિધાનો કે જેમાં ધન પૂર્ણાંક n પર આધારિત હોય છે. ઓકે, જે આપણે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો, તેમાં બધી પ્રાકૃતિક સંખ્યાઓની જ વાત થાય છે, ધન પૂર્ણાંકોની વાત થાય છે. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો, તેમાં પણ બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો જે તેના પર આધારિત આપણે સૂત્રો આપણે તારવ્યા છે કે આપણા પાસે છે. ખરેખર એ કોઈ પણ ધન પૂર્ણાંક માટે સત્ય છે કે નહીં એના માટેની એક સિસ્ટમેટિક આપણા પાસે સિદ્ધાંત છે. ઓકે, ગાણિતિક સિદ્ધાંત છે, જેને ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત કહેવામાં આવે છે. ઓકે, તો જસ્ટ આના પરથી આપણે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પર જવાનું છે. ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત હું જસ્ટ હેડિંગ લખું છું, લખતો નથી. પહેલા આપણે એક એક્ઝામ્પલ જોઈશું, સિમ્પલ એક્ઝામ્પલ જોઈશું આપણે. ઓકે, એ સિમ્પલ એક્ઝામ્પલ પરથી એમાં જે વસ્તુ કરીએ છીએ ને પછી એ જ વસ્તુને આપણે ગણિતની ભાષામાં ઢાળીશું. જસ્ટ એક જે હું એક્ઝામ્પલ આપીશ જે સિમ્પલ આપણી રોજબરોજની જિંદગીનો જ છે, યસ રિયલ લાઈફનો જ છે, એ હું એક્ઝામ્પલ આપીશ. એ એક્ઝામ્પલને આપણે પછી ગાણિતિક અનુમાનના સિદ્ધાંતમાં ગણિતની ભાષામાં આપણે ઢાળવાનું છે અને એ જસ્ટ આપણે સ્ટેટમેન્ટ જ લખવાનું છે, એની કોઈ સાબિતી નથી. યસ, એને આપણે સ્વીકારવાનું છે. યસ, અને એના પ્રમાણે જેટલા બી ધન પૂર્ણાંકોને પર આધારિત ગુણધર્મો કે વિધાનો હોય એ સત્ય છે કે નહીં એ વસ્તુ આપણે સ્થાપિત કરવાની છે, બીજું કઈ જ નથી. ઓકે, તો જસ્ટ પહેલા આ વસ્તુ લખી લો, આપણે જસ્ટ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત તરફ આગળ વધીએ. યસ સ્ટુડન્ટ, અહીંયા આપણે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત છે એના માટે જસ્ટ એક ફિગર હતી મેં દોરીને રાખી છે. ઓકે, અહીંયા આપણે છે ને આ બધી સમજીએ કે યસ આ લંચરસ તકતીઓ છે કે યસ હું તમને જસ્ટ એક્ઝામ્પલ આપું તો આપણા પાસે આ રીતની બુક્સો હોય બધી. યસ, આ રીતે બધી 1 2 3 4 યસ આ રીતે તકતી છે. તમે બુક્સ સમજો જે બી સમજો, આવી રીતે બધી બુકો ગોઠવેલી છે. ઓકે ના જસ્ટ ઇમેજિન આ રીતે ઉભી છે. યસ, એક બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે, સમજવાનું છે. અહીંયા હવે જો આ બધી બુકો ને એક બુકને ધક્કો મારું, પ્રથમ બુકને ધક્કો મારું તો બધી જ બુકો પડશે કે નહીં એ વસ્તુ આપણે સાબિત કરવાનું છે. ઓકે, જસ્ટ સમજો એક્ઝામ્પલ. યસ, પહેલા તો આ જસ્ટ મેં કીધું એટલે આ રીતે જસ્ટ એક ટેબલ પર છે, તમે લાઇબ્રેરીની સમજી શકો છો. યસ, એક બુક અહીંયા, પછી બીજી બુક અહીંયા, આવી રીતે જસ્ટ બધી ઊભી છે. ઓકે, ના જસ્ટ ડિસ્ટન્સ પર ઊભી છે. ઓકે, એટલે જસ્ટ એકબીજાને અડીને નજીક છે. હવે આપણે આ સાબિત કરવાનું હોય કે યસ જો એક બુક પડે, પ્રથમ બુક પડે તો બધી જ બુકો પડશે કે નહીં એ વસ્તુ આપણે સાબિત કરવું હોય. તો યસ, બધી બુકો પડે છે કે નહીં જો બતાવવું હોય તો અહીંયા પહેલી શરત કઈ તો કે પહેલી બુક કે પહેલી ચોપડી પડવી જોઈએ. યસ, એટલે આપણે જો આ દિશામાં ધક્કો મારીએ તો યસ પહેલી ચોપડી પડવી જોઈએ. એ મૂળ જો પહેલી ચોપડી નહીં પડશે તો બધી ચોપડીઓ પડવાની નથી કે બધી તકતી અથવા તો તકતી તમે બોલો તો પણ યસ પહેલી તકતી જો નહીં પડે ત્યાં સુધી બધી તકતીઓ પડવાની નથી. ઓકે, તો યસ એટલે આની મૂળભૂત શરત યસ બધી ચોપડીઓ પડે છે કે નહીં એ ચકાસવા માટે પહેલા તો પહેલી બુક પડશે કે નહીં એ ચકાસણી કરવી પડશે. હા, જો પહેલી બુક પડે યસ આ આખી જે વસ્તુ સ્ટેટમેન્ટ કહી રહ્યો છું, એક એક હું વિધાન જે બોલી રહ્યો છું એનું આપણે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતમાં આપણે કન્વર્ટ કરવાનું છે. ઓકે, ના અહીંયા પહેલી ચોપડી પડવી જોઈએ, ધક્કો મારવો પડે. યસ, પહેલી ચોપડી પડી એવું આપણે બતાવવું જોઈએ કે પહેલી ચોપડી પડી જાય છે. ઓકે, પહેલી ચોપડી પડી જાય છે પછી ધારો કે અહીંયા 10 ચોપડીઓ છે. ઓકે, તો યસ હવે 10 ચોપડીઓ પડી છે કે નહીં એ ચકાસવા માટે આપણે એક વસ્તુ અહીંયા હવે અનુમાન ધારો કે વચ્ચેની 5 નંબરની કે 7 નંબરની ચોપડી પડી ગઈ છે. ઓકે, યસ, અથવા તો આપણે 9 નંબરની ચોપડી પડી ગઈ છે. ઓકે, ના જો આપણે એવું અનુમાન કરીએ કે યસ પહેલી ચોપડી ધક્કો માર્યો તો યસ 9મી ચોપડી પડી ગઈ, એના પરથી જો આપણે સાબિત કરીએ કે 9મી ચોપડી પડે છે તો 10મી પણ પડશે જ. યસ, અહીંયા ધ્યાન આપજો. યસ, અહીંયા તો જસ્ટ મેં 10 નાનું એક્ઝામ્પલ લીધું છે. યસ, આવી 100 200 500 એવી કંઈક તમે ઇમેજિનેશન કરો. ઓકે, તો બધી ચોપડીઓ પડી કે નહીં કે બધી જ તકતીઓ પડી કે નહીં એ આપણે કરવું તો પહેલા તો પહેલું સ્ટેપ કે જસ્ટ સૂચિત દિશામાં ધક્કો મારવો પડે. યસ, એટલે કે પહેલી ચોપડી પડશે એટલે આપણે એવું બતાવવું કે પહેલી ચોપડી પડશે. પહેલી ચોપડી પડશે તો એના પરથી આપણે યસ જે અંતિમ ચોપડી પડી છે તો યસ એના પછી બી કોઈ ચોપડી એના અંતિમ ચોપડી પડી ગઈ છે એવું આપણે પડશે એવું આપણે કહીએ. એના પરથી જો આપણે એ નિષ્કર્ષ પર આવીએ
અને એના પરથી આપણે એવું બતાવીએ કે એના પછી બી જો કોઈ ચોપડી પડી હોત તો એ બી પડશે જ. તો એનો અર્થ આપણે કહી શકીએ કે યસ, પહેલી ચોપડીને ધક્કો મારવાથી આખી બધી ચોપડીઓ આ વ્યાપક રીતે બધી રીતે પડશે. ઓકે, યસ, અગેન આઈ એમ કન્સ્ટ્રક્ટિંગ ધીસ થિંગ. રિયલ લાઈફનું આપણે લાઈફનું એક્ઝામ્પલ છે, અને આ જે સ્ટેટમેન્ટ હું બોલી રહ્યો છું અહીંયા પછી ગમે એટલી વ્યાપક ગમેલી ચોપડીઓ માટે આપણે એ તારવણી પણ વ્યાપક રીતે આવવાનું છે. જસ્ટ મેં લખ્યું છે એ પ્રમાણે અનુમાને જેને દલીલો પરથી, એટલે કે આપણે કોઈ વ્યાપક નિષ્કર્ષ પર આવવાનું છે. એટલે અહીંયા ચોક્કસ સંખ્યાઓમાં બુકો છે કે ચોપડીઓ છે કે તકતીઓ છે એવું નહીં, પણ યસ, ગમે એટલી સંખ્યા માટે જો પહેલી ધક્કો મારો છે તો બધી જ પડે છે મારે સાબિત કરવાનું હોય તો સૌથી પહેલું પગથિયું કે પહેલી ચોપડી પડવી પડશે. પહેલી ચોપડી પડશે તો એના પરથી જો n ચોપડીઓ હોય તો યસ, nમી ચોપડી પડી જાય છે. ઓકે, એવું nમી ચોપડી પડશે તો યસ, ઇન કેસ એના પછી n+1મી એટલે કે 10મી ચોપડી પડશે તો ઇન કેસ જો 10મા પછી 11મી ચોપડી હોત તો એ પણ પડશે જ એવું જો સાબિત કરી દઈએ તો યસ, આ ગમે એટલી ચોપડી આઈટમ મૂકેલી હશે કે ગમે એટલી તકતીઓ આઈટમ ગોઠવેલી હશે એ દરેક તકતીઓ પડી જશે એવા અનુમાન પર આપણે આવી શકીએ. ઓકે, તો જસ્ટ આ વસ્તુ જે મેં અહીંયા કીધી છે એ જ વસ્તુ હું ગાણિતિક અનુમાનના સિદ્ધાંતના સ્વરૂપમાં લખું છું. ઓકે, એટલે યસ, આ સિદ્ધાંત. ધારો કે ધન પૂર્ણાંક, આપણે પ્રાકૃતિક સંખ્યા પર જ આધારિત આ વસ્તુ સિદ્ધાંત છે. ધારો કે ધન પૂર્ણાંક n પર આધારિત કોઈ વિધાન p of n આપ્યું છે. ઓકે, યસ, આના ફર્સ્ટ યસ, n બરાબર વિધાન n બરાબર 1 માટે સત્ય છે. એટલે કે p of 1 n બરાબર 1 n પર આધારિત છે વિધાન છે. યસ, વિધાન કેવી રીતે લખાશે મારે બતાવવાનું છે. વિધાન n બરાબર 1 માટે સત્ય એટલે કે p of 1 સત્ય. યસ, હવે આને આના જોડે કમ્પેર કરો. અહીંયા બધી જ તકતીઓ ગોઠવેલી છે. યસ, બધી તકતીઓ પડશે કે નહીં, યસ, એ વસ્તુ ચકાસવીએ તો યસ, પહેલી પડશે એવું આપણે કહેવું પડે. યસ, પહેલું પગથિયું મૂળભૂત વસ્તુ આ વસ્તુ પડવી જોઈએ. યસ, અહીંયા n પર આધારિત એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ પર આધારિત છે. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત થાય છે 1 પર. ઓકે, નાવ તો યસ, એ આ જે વિધાન છે n બરાબર 1 માટે સત્ય છે કે નહીં. ઓકે, એટલે જો એ સત્ય હોય તો પછી આપણે આગળ વિચારવાનું આવે. ઓકે, નાવ નેક્સ્ટ, એટલે જસ્ટ આ n બરાબર 1 માટે સત્ય થઈ ગયું. એટલે કે જસ્ટ પ્રાકૃતિક સંખ્યાઓની જે ન્યૂનતમ કિંમત છે એના માટે સત્ય છે એવું સાબિત થઈ ગયું. ઓકે, નાવ જો વિધાન n બરાબર k માટે સત્ય હોય જ્યાં કે એ કોઈ ધન પૂર્ણાંક છે તો તે n બરાબર k+1 માટે પણ સત્ય છે. એટલે કે p of k ની સત્યર્થતા પરથી આપણે p of k ની p of k+1 ની સત્યર્થતા ફલિત થાય તો વિધાન p of n એ પ્રત્યેક n belongs to n માટે સત્ય છે એમ કહેવાય.
યસ. હવે આ બંને વસ્તુનો આ એક્ઝામ્પલ સાથે કોરિલેશન કરું છું. ઓકે, નાઉ અહીંયા આપણા પાસે યસ ઘણી બધી આપણા પાસે યસ વ્યાપક રીતે કઈ રીતે બધી તકતીઓ ગોઠવાયેલી છે. યસ, આ બધી તકતીઓ પડશે કે નહીં? ઓકે, એટલે કે પહેલી તકતી પડશે તો દરેક વ્યક્તિ દરેક તકતી બધી જ તકતીઓ એક પછી એક પડશે કે નહીં? યસ, એ આપણે બતાવવું હોય તો યસ પહેલી શરત કે પહેલી તકતી પડશે એ આપણે બતાવવું એટલે કે યસ એ આ સ્ટેટમેન્ટ આવી ગયું, કારણ કે આપણે એન પર આધારિત ધન પૂર્ણાંકો એન પર આધારિત કોઈક વિધાનની વાત કરી રહ્યા છે. એટલે કે જે ધન પૂર્ણાંકો માટે સત્ય છે એવું કંઈક વિધાન હોય, એવું આપણા પાસે કોઈ ગુણધર્મ હોય કે કોઈ પરિણામ હોય એવું આપણને આપેલું હોય. ઓકે, હવે એ પરિણામ ખરેખર કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા માટે સત્ય છે કે એની ચકાસણી કરવાની છે કે એના નિષ્કર્ષ પર આપણે આવવાનું છે. ઓકે, તો યસ એના માટે યસ પહેલી તકતી પડવી જોઈએ, એટલે કે આને કોરિલેટ થાય છે કે પહેલી તકતી પડે કે n બરાબર 1 માટે આપેલું વિધાન સત્ય હોવું જોઈએ. ઓકે, ના અહીંયા આનો મૂળભૂત ગુણધર્મ કહેવાય, બેઝિક ગુણધર્મ આ સિદ્ધાંતનો. આ વસ્તુ આપણે ચકાસણી કરવાની આ થવી જ જોઈએ. ઓકે, ના એના પછી મેં કીધું કે યસ વચ્ચેની કોઈ પાંચમી પડી છે, જસ્ટ આપણે ચકાસીએ કે આપણે માની લઈએ છીએ કે એની પાંચમી તકતી પડી ગઈ છે. ઓકે, પાંચમી તકતી પડી ગઈ છે એટલે આપણે અહીંયા આ વસ્તુ કે n બરાબર k માટે સત્ય છે. એટલે યસ આપણે કોઈક એવી પ્રાકૃતિક સંખ્યા છે કે યસ એના માટે સત્ય છે એવું લઈ લીધું કે યસ એટલે કે અહીંયા પાંચમી n બરાબર 5 માટે એવું આપણે જસ્ટ રિયલ લઈએ તો n બરાબર એટલે કે પાંચમી તકતી પડી ગઈ છે. પાંચમી તકતી પડેલી છે એવું છે, પડશે એવું આપણને ખબર છે, એવું આપણે જો માની લઈએ કે પાંચમી તકતી બી પડશે, પહેલી ધક્કો મારીશ તો પાંચમી પણ પડશે એવું માની લઉં છું. ઓકે, એ પાંચમી પડી ગઈ એવું માની લઉં છું, એના પરથી જો હું એવું સ્થાપિત કરું કે છઠ્ઠી પણ પડશે એટલે કે યસ અહીંયા કોઈ k માટે n બરાબર k માટે સત્ય છે એવું હું માની લઉં છું અને એના પરથી એવું સાબિત કરું છું કે k + 1 પણ સત્ય છે, તો યસ એનો અર્થ ગમે તે પછી તકતી તમે લેશો, ગમે તે તકતીઓ હશે બધી તકતીઓ પડી જશે એટલે અહીંયા કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા માટે આ સત્ય છે એવું આપણે કહી શકીશું. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ જ વસ્તુને અહીંયા આને કોરિલેટ કરીને સમજશો અને પછી આને ઇમ્પ્લિમેન્ટ કરશો તો યસ આ વસ્તુ તમને બહુ સરળતાથી, યસ એમાં કઈ દાળ નથી, આ સ્ટેપ્સ આ જ છે, આ બે સ્ટેપ જ ફોલો કરવાના છે. આમાં પહેલા મૂળભૂત ગુણધર્મ, જ્યારે આ બીજું કહેવાય છે શરતી ગુણધર્મ. ઓકે, શરતી ગુણધર્મ એટલે કે આમાં શું છે, આપણે એક અનુમાન કરી લઈએ છીએ કોઈક n બરાબર k મૂલ્ય માટે આ સાચું છે એવું આપણે સ્વીકારી લઈએ છીએ. એ સ્વીકાર્યા પછી એના પરથી આપણે એવું બતાવીએ છીએ કે એ n બરાબર k + 1 માટે પણ સત્ય છે, તો યસ એનો અર્થ એ કોઈ પણ n માટે એ સત્ય છે એવા કન્ક્લુઝન પર આવી શકીએ છીએ. યસ બધી તકતીઓ પાડવા માટે પહેલી તકતી પડવી જોઈએ. યસ એના પછી વચ્ચેની કોઈ એક તકતી પડી ગઈ છે એવું આપણે માની લઈએ અને એ માની લીધું, મેં સ્વીકારી લીધું અને એના પરથી મેં એવું સાબિત કર્યું કે એના પછીની તકતી પણ પડી ગઈ છે, તો યસ એ બધી જ તકતીઓ પહેલી તકતીની તકતો વાળીશ તો બધી જ તકતીઓ પડી જશે એવા આપણે નિષ્કર્ષ પર આવી શકીએ. સો આ જ છે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત અને એ પ્રાકૃતિક સંખ્યાઓ પર આધારિત જેવા વિધાનો હોય કે ગુણધર્મો હોય, જે આપણે સૂત્રો જે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો, આ બધી પ્રાકૃતિક સંખ્યા પર આધારિત બધા સૂત્રો છે કે પરિણામો છે. યસ એ દરેક વસ્તુ સાચી છે કે નહીં એ વસ્તુ આપણે આ રીતે ચકાસણી કરી શકીએ છીએ. ઓકે, યસ એટલે આ વસ્તુ છે અહીંયા યસ એક એ મૂળભૂત ગુણધર્મ છે, બેઝિક સ્ટેપ આ તો હોવું જ જોઈએ, મૂળભૂત ગુણધર્મ છે. 4 2 એ શરતી ગુણધર્મ છે. ઓકે, મૂળભૂત ગુણધર્મ સાચો છે, એના પછી શરતીમાં કોઈક પ્રાકૃતિક સંખ્યા માટે સાચું છે એવું સ્વીકારું છું અને એના પરથી એના પછીની એક એટલે કે k + 1 પણ જો k સાચું છે એવું માની લઉં છું તો એના પરથી હું k + 1 સાચું છે એવું સાબિત કરું છું, k + 1 માટે એ સાચું છે. યસ એટલે શરતી ગુણધર્મ કહેવામાં આવે છે. ઓકે, ના અહીંયા આપણે સમજવાનું હોય, અહીંયા આપણે મેં n બરાબર 1 લીધું છે, ધારો કે કોઈક
ગાણિતિક વિધાન એ n બરાબર 1 ન્યૂનતમ મૂલ્ય n કે જસ્ટ 3 કે 3 થી મોટી સંખ્યા માટે સાચું, તો એમાં પહેલું પગથિયું શું થશે? 3 માટે n બરાબર 3 માટે ચકાસવાનું થશે. યસ, અગેન લિસન. આ મેં વ્યાપક રીતે લખ્યું છે કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓ છે, પ્રાકૃતિક સંખ્યાઓ 1 2 3 થી શરૂઆત થાય છે, પણ ઘણા એવા સ્ટેટમેન્ટ હોય ઓકે જે તમે ફિબોનાકી શ્રેણી જોઈ છે. ફિબોનાકી શ્રેણીમાં n ગ્રેટર દેન 2 માટેનું એક વ્યાપક સૂત્ર બને છે, જ્યારે પહેલા અને બીજા માટે અલગ અલગ બને છે. ઓકે, એ ચોક્કસ પરિણામ પછી 2 કે 2 થી 2 થી મોટા જે સ્ટેટમેન્ટ આવશે એટલે ત્રીજા પદથી પછી એક ચોક્કસ શ્રેણી સૂત્ર બને છે. ઓકે, એટલે કે અમુક પરિણામો હોય કે જે n ની ન્યૂનતમ કિંમત 1 માટેની પણ યસ કોઈ 3 4 5 વોટએવર મે બી એના માટે સાચું છે, એના પછી દરેક સંખ્યા માટે સાચું છે એવું આપણે બતાવવાનું થાય. તો ત્યારે પહેલું સ્ટફ n બરાબર n ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ 4 માટે સાચું છે, તો પહેલું આપણે n બરાબર 4 માટે ચકાસવાનું થાય અને પછી પ્રોસેસ આ જ વસ્તુ બીજું કઈ છે નહીં. પછી કોઈ k માટે સત્ય છે એવું સ્વીકારીએ, એના પરથી k + 1 માટે પણ સત્ય છે એવું આપણે સ્વીકારીએ. ઓકે, નાઉ એ જસ્ટ લખવાનું છે અહીંયા લખી. યસ, ઘણી વખત કેટલાક ગાણિતિક વિધાન યસ n બરાબર n ની ન્યૂનતમ કિંમત 1 માટે નહીં પરંતુ કોઈ બીજી ન્યૂનતમ કિંમત માટે સાચું હોય, તો આ પરિસ્થિતિમાં યસ પ્રથમ ગુણધર્મ એટલે કે મૂળભૂત ગુણધર્મ એ જે ન્યૂનતમ કિંમત માટે સાચું હોય તે માટે ચકાસણી કરવામાં આવે છે. બાકીના બધા પછી જે પ્રમાણે છે એટલે જસ્ટ ફિબોનાકીનું કીધું છે, જસ્ટ ત્રીજા પદથી એનું એક વ્યાપક શ્રેણી સૂત્ર બને છે. ઓકે, તો યસ એના માટે ન્યૂનતમ આપણે ચકાસણી કરવાની થાય તો 3 માટે યસ 1 અને 2 ના જે પરિણામો આપેલા હોય એ બરોબર છે. યસ, પછી n બરાબર 3 માટે સત્ય છે કે નહીં વસ્તુ સાચું હોય, પછી યસ કોઈ k માટે સાચું છે એના એવું સ્વીકારી લઈએ, એવું આપણે અનુમાન કરીએ કે એ સાચું છે. યસ, અહીંયા જે અનુમાન શબ્દ છે ને એટલે આ અહીંયા શરતીમાં આવે છે એ વસ્તુ. યસ, આ ફેક્ટ છે, મૂળભૂત છે. યસ, ચોક્કસ સંખ્યા મૂકીને જ આપણે ચકાસવાનું છે, જ્યારે આમાં કોઈ એક ચોક્કસ સંખ્યા માટે સાચું છે એવું આપણે અનુમાન કરીને સ્વીકારી લઈએ છીએ. ઓકે, અને જે સ્વીકાર્યું એના પરથી જે પરિણામ આવ્યું એ પરિણામનો ઉપયોગ કરીને એક k + 1 માટે પણ સાચું છે એવું આપણે નિષ્કર્ષ પર આવી શકીએ. તો યસ, એ પ્રત્યેક n belongs to n માટે સત્ય છે એવા નિષ્કર્ષ પર કે તારણ પર આપણે આવી શકીએ. ઓકે, તો જસ્ટ આ વસ્તુઓ છે, આ બે જ વસ્તુઓને ફોલો કરવાના છે. એક્ઝામ્પલ કરીશું, આ વસ્તુઓ તમને બહુ સારી રીતે સમજાઈ જશે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. હવે આપણે એક પેલા એક દાખલા તરીકે એક જસ્ટ જનરલ વસ્તુ બતાવું છું, પછી આપણે દાખલાઓ તરફ આગળ વધીએ. યસ સ્ટુડન્ટ, અહીંયા જસ્ટ આજે આપણે સિદ્ધાંત ભણ્યા છે એનો બેઝિક ઉપયોગ કેવી રીતે થાય છે એ વસ્તુ આપણે સમજીએ. ઓકે, પેલા દાખલા તરીકે લઈ લો. દાખલા તરીકે યસ આપણે જોઈએ અને પછી તારવણી પર આવીએ અને પછી તારવણી ખરેખર સાચી છે કે નહીં એ વસ્તુ આપણે કરીએ. ઓકે, અહીંયા આપણે જોઈએ તો યસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 1 નો વર્ગ વત્તા 4 બરાબર 2 નો વર્ગ ઇઝ ઇક્વલ્સ ટુ 1 + 3 9 ઇઝ ઇક્વલ્સ ટુ 3 નો વર્ગ ઇઝ ઇક્વલ્સ ટુ 1 + 3 + 5 16 બરાબર 4 નો વર્ગ બરાબર 1 + 3 + 5 + 7. આપણે જોઈએ તો અહીંયા પ્રથમ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો, તો યસ પ્રથમ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ
પ્રથમ બે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા, પ્રથમ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો એ એક, પહેલી પ્રાકૃતિક સંખ્યા એક એટલે સરવાળો એક. યસ, એ પ્રથમ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ, એકનો વર્ગ. પ્રથમ બે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો એ બીજી પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ, એક ત્રણ ચાર, ચાર એ બે નો વર્ગ, બીજી પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ. પ્રથમ ત્રણ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો 9 એ ત્રીજી પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ. એ જ પ્રથમ ચાર અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો 1 + 3 + 5 + 7 એ ચોથી પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ. એટલે વ્યાપક રીતે 1 + 3 + 5 ડેશ ડેશ ડેશ, જે બધી અયુગ્મ છે એટલે અયુગ્મને આપણે 2n - 1 = આપણે અહીંયા n² લખી શકીશું. n belongs to n. n કોઈ પ્રાકૃતિક સંખ્યા માટે યસ પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો એ nમી પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ. ઓકે, આ રીતે આ થશે. હવે આ આપણે જે સ્ટેટમેન્ટ લખ્યું, આ જે વિધાન લખ્યું એ ખરેખર સાચું છે કોઈ પણ સંખ્યા માટે. આપણે તો 3 4 માટે ચકાસણી કરવી. એ રીતે પ્રથમ 50 અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો 50 નો વર્ગ મળે છે કે નહીં, એ આ રીતે ચકાસણી તો શક્ય બનશે નહીં. તો યસ, એના માટે કોઈક ટેકનિક હોવી જોઈએ. યસ, એ જ ટેકનિક છે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત. અહીંયા તો જસ્ટ આપણે શરૂઆતના જ છે, એક બે નાના નાના પદો છે આપણે ચકાસણી કરી શકીએ. તો એનો અર્થ એવો તો નથી કે ગમે એટલા પ્રથમ 50 અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરું છું, એ સરવાળો મને 50 નો વર્ગ મળે છે કે નહીં, યસ એ સાચું હોઈ શકે કે નહીં. યસ, એ ચકાસણી કર્યું તો આ રીતે કરવામાં તો બહુ લાંબુ થઈ જાય. તો યસ, એ વ્યાપક રીતે આ ખરેખર આ સાચું છે કે નહીં એ ચકાસણી કરવી, એ જ ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત. ગાણિતિક અનુમાનના સિદ્ધાંતના જે બે સ્ટેપ છે એ વસ્તુ આપણે ધ્યાન રાખવાના. અને વિધાન, યસ અહીંયા છે ને આ વિધાન કેવી રીતે લખાય છે, ધારો કે P of n 1 + 3 + 5 dash 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 plus 2n - 1 = n². n belongs to n. પ્રાકૃતિક સંખ્યા n પર આધારિત આ આપણને કોઈ સમીક સૂત્ર મળ્યું કે પરિણામ છે, આપણે અહીંયા લખ્યું છે. યસ, આપણે આ ઓબ્ઝર્વેશન પર નિરીક્ષણ પર વ્યાપક રીતે આ વસ્તુ લખી છે અહીંયા લખી. હવે આ ખરેખર કોઈ પણ સંખ્યા 3 4 માટે જ આપણે તો અહીંયા ગણતરીઓ કરી. યસ, પણ આગળ મોટી સંખ્યાઓ માટે આપણે ગણતરી શક્ય બનશે પણ નહીં, અને યસ ઘણી મોટી થઈ જશે. યસ, એ ખરેખર ગમે 50 પછી તો પ્રથમ 100, પ્રથમ 500, યસ એ સાચું થશે કે નહીં, યસ એ બધી ચકાસણી ખરેખર કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા માટે સાચું થશે કે નહીં, યસ એ વ્યાપક રીતે ચકાસણી કરવા માટે જ આ ગાણિતિક અનુમાન સિદ્ધાંત. અને આ કહેવાશે એના સ્વરૂપમાં જે આપણને પરિણામ આપેલું હશે કે જે વિધાન હશે એટલે P of n જે એની પર આધારિત છે. ઓકે, ના અહીંયા હવે આને ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી સાચું છે કે નહીં એ ચકાસણી કરવાની છે. ઓકે, એટલે યસ પહેલું સ્ટેપ n = 1 માટે એટલે કે યસ જે કે n belongs to n છે, એટલે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ માટે છે. એટલે યસ પ્રાકૃતિક સંખ્યામાં નાની સંખ્યા એક, યસ તકતીઓ બધી ગોઠવાયેલી છે, બધી તકતીઓ પડશે કે નહીં તેના માટે પહેલી તકતી પડવી જરૂરી છે. તો યસ આ બધી પ્રાકૃતિક સંખ્યાઓ માટે સાચું છે કે નહીં તેના માટે યસ જે ન્યૂનતમ પ્રાકૃતિક સંખ્યા માટે સત્ય હોય એ સત્ય છે કે નહીં ચકાસણી કરવી પડે. યસ એના માટે અહીંયા યસ n = 1. n = 1 એટલે કે આમાં ડાબી બાજુ પહેલું પદ, અને યસ અહીંયા n = 1. ઓકે, તો યસ n = 1 માટે અહીંયા ડાબી બાજુ = યસ n = 1. ઓકે, ને યસ તમે અહીંયા લખશો તો n = 1 એટલે કેટલી પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો એક જ. ઓકે, એટલે કે પ્રથમ પ્રાકૃતિક સંખ્યા. યસ અહીંયા 1 જમણી બાજુ n = 1 એટલે કે 1 નો વર્ગ = 1. n = 1 માટે આ ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળે છે. યસ, માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ માટે યસ P of n એ n = 1 માટે સત્ય છે. અથવા અહીંયા હું જસ્ટ બંનેમાંથી કોઈ એક તમે લખી શકો છો, અથવા આ રીતે પણ લખાય P of 1 સત્ય છે.
ઓકે, આ બેઝિક ગુણધર્મો. યસ, જેના માટે જે n ની કિંમતો માટે આપણે અહીંયા લખેલું જ હશે, જે n ની કિંમતો માટે હોય એમાંથી જે n ની ન્યૂનતમ કિંમત માટે રિયલ ચકાસણી કરવાની ખરેખર છે કે યસ એ સત્ય છે. પછી આપણે આગળ વધો. બીજો જે શરતી ગુણધર્મ છે એ એટલે યસ સેકન્ડ, એમાં કોઈક ધન પૂર્ણાંક કે માટે સત્ય છે એવું આપણે સ્વીકારવાનું છે. ધારો કે કોઈક k belongs to n માટે p of k સત્ય છે. n બરાબર કે એટલે કે આમાં n બરાબર k લઈ લેવાનું, એના માટે આ સત્ય છે. એટલે કે સત્ય છે એટલે કે p of k n ની જગ્યાએ k 1 plus 3 plus 5 dash 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 plus 2k, sorry, k લીધું છે આપણે એની બરાબર કે 2k minus 1 is equals to k square. આ સત્ય છે. કોઈક છે એટલે કે p of k is equals to k square સત્ય છે. એટલે કે આપણે સ્વીકારી લીધું કે યસ એની કોઈક કિંમત k માટે આ સાચું છે એવું આપણે સ્વીકારી લીધું. હવે આના પરથી આનો ઉપયોગ કરીને k plus 1 માટે સત્ય છે. અહીંયા k plus 1 માટે સત્ય છે એવું સાબિત કરવું હોય તેનો અર્થ શું થાય? અહીંયા n બરાબર k plus 1 માટે સત્ય છે એવું સાબિત કરવું તેનો અર્થ શું થાય? અહીંયા n ની જગ્યાએ અથવા તો યસ અહીંયા n ની જગ્યાએ આપણે કે આ પ્રથમ n પદો થયા, યસ આ પ્રથમ k પદો થયા. યસ જો k plus 1 માટે તો યસ આના પછીનું પદ આવશે k ની જગ્યાએ k plus 1. યસ આ n મું પદ છે, આ p of k માં આ k મું પદ છે. જો k plus 1 મારે સાબિત કરવું હોય તો k plus 1 એ આના પછીનું પદ હોય, કારણ કે k પદ સુધી તો અહીંયા આવી ગયું. યસ k plus 1 મું પદ એટલે કે આની જગ્યાએ આપણે k ની જગ્યાએ k plus 1 મૂકીશું એટલે આના પછીનું પદ આવશે. ઓકે, નાવ આ વસ્તુનો ઉપયોગ કરી જો k plus 1 k માટે જમણી બાજુ k સ્ક્વેર આવે છે તો અહીંયા જો k plus 1 મું પદ ઉમેરું તો યસ એનો જવાબ શું આવવો જોઈએ? k plus 1 હોલ સ્ક્વેર એવું સાબિત કરવું પડે. યસ અગેન આ સ્ટેપ જ મહત્વનું છે અને આ કેવી રીતે કરવાનું છે એ વસ્તુ સમજવાની છે. કોઈ k માટે સત્ય છે એવું આપણે લઈ લીધું એટલે કે આના પરથી n બરાબર k માટે સત્ય છે એવું આપણે લખી દીધું. અહીંયા પ્રથમ k પદો છે. ઓકે, નાવ આનો ઉપયોગ કરીને આપણે સત્ય છે એવું આપણે માની લીધું છે. એનો ઉપયોગ કરીને એક k plus 1 માટે સત્ય છે કે નહીં એવું આપણે ચકાસણી કરવાની છે. ઓકે, એને ચકાસણી કરવાની છે એનો મતલબ આમાં ડાબી બાજુમાં હું k plus 1 નું પદ ઉમેરીશ અને જસ્ટ એનું સાદું સ્વરૂપ આપતો જઈશ અને જો એનો જવાબ મને k plus 1 આખાનો વર્ગ મળે તો એ k plus 1 માટે સત્ય. જે રીતે પ્રથમ n પદ માટે જમણી બાજુ n સ્ક્વેર આવે છે, પ્રથમ k મીન્સ k પદ માટે જમણી બાજુ k સ્ક્વેર આવે છે, તો પ્રથમ k plus 1 પદના સરવાળા માટે એ જમણી બાજુ k ની જગ્યાએ k plus 1 એટલે કે k plus 1 આખાનો સ્ક્વેર એવું થવું જોઈએ. તો યસ એ આપણે બતાવવાનું. તો યસ એના માટે હવે n બરાબર k plus 1 માટે k plus 1 માં એટલે કે આના પછીનું એક k plus 1 નું પદ આપણે ઉમેરવાનું એટલે આ વસ્તુ થાય 1 plus 3 plus 5. યસ અહીંયા ડાયરેક્ટ આ વસ્તુ નહીં, આના પરથી આપણે આ તારવણી કરવાની. ડેશ 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 આ તો k મું પદ છે. યસ તો k plus 1 માં પદમાં k ની જગ્યાએ k plus 1 લખાય 2 k plus 1 minus 1. પ્રથમ k plus 1 પદનો સરવાળો થઈ ગયો. એમાં આ જે આપણે સ્વીકારી લીધું કે આ સાચું છે એનો આપણે ઉપયોગ કરવાનો હોય તો યસ આના પરથી આ વસ્તુ જોઈએ આટલું 1 plus 3 plus 5 plus up to 2k minus 1 એનું પરિણામ તો આપણને ખબર છે k સ્ક્વેર. લાઈન જગ્યાએ હું k સ્ક્વેર મૂકી શકું તો યસ આ k સ્ક્વેર પ્લસ અહીંયા આપણે સાદું સ્વરૂપ આપીશું તો આ થશે 2k plus 2 minus 1 અહીંયા k સ્ક્વેર plus 2k 2 plus 1 1 યસ આ બીજું કંઈ નથી k plus 1 આખાનું. k plus 1 માટે જો આમાં k plus 1 નું પદ ઉમેરું તો યસ એનો જવાબ k plus 1 હોલ સ્ક્વેર આવવો જોઈએ. તો યસ એ આવી ગયો એ આપણે બતાવી દીધું. માટે p of k plus 1 પણ સત્ય છે.
n બરાબર 1 માટે સત્ય હતું, કોઈક n બરાબર k માટે સત્ય છે, સાચું છે એવું આપણે માની લીધું ને એના પ્રમાણે આ પરિણામ લખ્યું. પછી આ પરિણામનો ઉપયોગ કરીને આ માની લીધું છે અનુમાન, ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત, એટલે આપણે આવું અનુમાનિત કે આવું કોઈ k માટે સાચું છે આપણે માની લીધું, સ્વીકારી લીધું. એના બેઝ પર k+1 માટે પણ આ જ પરિણામ મળશે એવું આપણે બતાવવાનું છે. k+1 માટે આમાં k પદો છે એટલે આમાં k+1 નું પદ ઉમેરીને આ બાજુનું સાદું સ્વરૂપ આપીને જસ્ટ એનો જવાબ k+1 છે તો k+1 આખો વર્ગ થવો જોઈએ, જે એ બતાવી જશે. અને એમાં આ જે સાબિતી આપીને k+1 એમાં આ વસ્તુનો ઉપયોગ કરવાનો, કારણ કે આપણે સાચું છે એવું માની લીધું છે, એનો ઉપયોગ કરીને આપણે લખવાનું છે. યસ, એ માટે p ઓફ n એ પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે સત્ય છે. આ રીતે આપણે દાખલાઓ કરવાના છે. જસ્ટ આ જસ્ટ એક્ઝામ્પલ લીધું, તમારે આ બધી વસ્તુ કરવાની, તમને તો આ વસ્તુ આપેલી હશે, એના પરથી આપણે નિષ્કર્ષ કરાવવાના હોય છે કે યસ એ સાચું છે કે નહીં, એ વસ્તુ આપણે બતાવવાની હોય છે. ઓકે, યસ, જે છે એ આવે જ આપણે ગોઠવણી કરવાની હોય છે. યસ, અમુક ચોક્કસ ગોઠવણી કરવાની આવશે. k+1 માટે કઈ રીતનું જવાબ આવવો જોઈએ એ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું હોય. એટલે અહીંયા આ વસ્તુ થઈ p ઓફ k ની સત્યતા પરથી આપણે p ઓફ k+1 ની સત્યતા નક્કી કરી. ઓકે, એટલે આ સત્ય છે એવું લઈને એનો આધાર લઈને k+1 માટે પણ સત્ય છે એવું આપણે બતાવીશું. ઓકે, સો જસ્ટ લખી લો. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. યસ સ્ટુડન્ટ, અહીંયા હવે આપણે જસ્ટ મેં એક એક્ઝામ્પલ લખ્યો છે. આપણે જસ્ટ સમજે ઘણી રીતનું છે. n > 1 માટે સાબિત કરો કે 1² + 2² + 3² + 4² + n² = n + 1 2n + 1/6. યસ, આપણે આ પહેલા ભણી ગયા છે 9મા ચેપ્ટરમાં. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના વર્ગોના સરવાળામાં સૂત્ર છે. ખરેખર સાચું છે કે નહીં એ વસ્તુ ચકાસવાની. અહીંયા પ્રાકૃતિક સંખ્યાને રિલેટેડ જ છે. ઓકે, અને યસ, ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત એ પ્રાકૃતિક સંખ્યા પર આધારિત હોય એવા વિધાનો માટે છે. યસ, પહેલા આનું આપણે નામકરણ એટલે કે વિધાન p ઓફ n એના પ્રમાણે દર્શાવી દેવાનું. ઓકે, યસ, ધારો કે વિધાન p ઓફ n ડબલ ડોટ કરીને યસ આ સ્ટેટમેન્ટ લખવાનું 1² + 2² + 3² + n² = n + 1 2n + 1/6. yes, n is greater than equals to 1. yes, n પ્રાકૃતિક સંખ્યા છે એ એક કરતા મોટી. ઓકે, એટલે કે n ની ન્યૂનતમ કિંમત છે 1. ઓકે, નાઉ પહેલું પગથિયું, યસ, જે ન્યૂનતમ કિંમત માટે આ વિધાન આપેલું હોય એના માટે સીધી ચકાસણી કરવાની. n is greater than equals to 1 એટલે કે n ની ન્યૂનતમ કિંમત 1, એટલે કે યસ એ ન્યૂનતમ કિંમત માટે ચકાસણી કરવાની. ફર્સ્ટ n = 1 માટે યસ, અગેન આ સમીકરણ છે, સમીકરણ ડાબી બાજુ, સમીકરણની જમણી બાજુ. યસ, અહીંયા n = 1 એટલે કે યસ n² એટલે ફક્ત અહીંયા પહેલી જ પ્રાકૃતિક સંખ્યા 1² આવશે. ઓકે, એટલે કે યસ ડાબી બાજુ = 1² = 1. હવે જમણી બાજુ સમીકરણ છે, આના પરથી આપણે આ વસ્તુ સાચી છે કે નહીં, એટલે યસ n = 1 માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે કે નહીં એ વસ્તુ જમણી બાજુ = n ની જગ્યાએ આપણે 1 મૂકવાનું. 1 + 1 2 × 1 + 1 6 = 1 × 2 × 3/6. yes, = 1. ડાબી એટલે n = 1 માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે માટે ડાબા બરાબર જમણા માટે p ઓફ 1 સત્ય છે, અથવા તો આની જગ્યાએ n = 1 માટે p ઓફ n સત્ય છે. ઓકે, યા નેક્સ્ટ સ્ટેપ બીજામાં શું આપણે તો કે કોઈ k માટે સત્ય છે. ઓકે, એ આપણે સ્વીકારી લીધી છે એમાં સેકન્ડ, અને એ શરતી ગુણધર્મ છે એટલે એક શરત આપણે અનુમાન કરીને સ્વીકારી લઈએ, એના પરથી બીજું પુરવાર કરવાનું છે. ધારો કે કોઈક k belongs to n માટે p of k સત્ય છે.
યસ અહીંયા n ની જગ્યાએ આપણે k લઈએ જેનો મળે સત્ય n બરાબર k મળે સત્ય જેનો મતલબ અહીંયા n બરાબર k લઈ લેવાનું એટલે કે p of k બરાબર 1 square plus 2 square plus 3 square plus dash 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 k square is equals to this k minus as it is લઈ લેવાનું ખાલી ફક્ત n ની જગ્યાએ k plus 1 2k plus 1 by 6 k greater than equals to 1 તો k યસ સત્ય છે એટલે આપણે આવું સાચું છે k માટે એ સાચું છે આપણે લઈ લીધું આના પરથી k plus 1 ની સત્યતા એટલે કે યસ k પદ સુધી સાચું છે તો એના પછીનું આગળના પદ સુધી માટે સાચું છે એવું આપણે બતાવવું પડે યસ એટલે અહીંયા પ્રથમ k પદ થાય k plus 1 એટલે કે આના પછીનું ડાબી બાજુનું પદ આવશે k આના પછીનું પદ k plus 1 નો સ્ક્વેર યસ અહીંયા k સ્ક્વેર છે તો યસ ઓબ્વિયસલી એના પછીનું પદ k plus 1 એટલે આપણે ડાબી બાજુમાં એ k plus 1 નું પદ ઉમેરવાનું એનામાં આ વસ્તુનો ઉપયોગ કરીને આપણે k plus 1 માટે જો અહીંયા k માટે આ k plus 1 2k plus 1 છે by 6 છે તો k plus 1 માટે આપણે શું બતાવવું પડે તો અહીંયા એક સાઈડમાં લખી રાખવાનું કે આપણે પરિણામ કયું લાવવાનું છે k plus 1 માટેનું પરિણામ શું આ જસ્ટ આ લાવવા માટે k plus 1 માટે જમણી બાજુ શું આવવું જોઈએ k ની જગ્યાએ k plus 1 એટલે કે આવવું જોઈએ આ k plus 1 થવું જોઈએ આ થવું જોઈએ k plus 2 કારણ કે k ની જગ્યાએ k plus 1 મૂક્યું એ જ રીતે અહીંયા k બરાબર k plus 1 મૂકીશ એટલે 2k plus 2 plus 1 એટલે કે આ થશે 2k plus 3 by 6 યસ આપણે જે પરિણામ લાવવાનું હોય એ સાઈડમાં લખવાનું કે યસ આવું આપણા આ કન્ક્લુઝન તરફ જવાનું છે k માટે આ રીતનું સ્વરૂપ આવે છે તો યસ k plus 1 માટે ડાબી બાજુ k plus 1 નું પદ મૂકવાનું એમાં આગળ વધતું જો એમાં આ પરિણામનો ઉપયોગ કરવાનો અને આ પરિણામનો ઉપયોગ કરીને એનું જવાબ શું આવવો જોઈએ તો કે યસ આ k plus જમણી બાજુ આ બાજુ k plus 1 ઉમેરું છું કે k plus 1 નું પદ ઉમેરું છું એટલે કે k plus 1 માં પદ સુધીનો વર્ગનો સરવાળો છે તો જમણી બાજુ k ની જગ્યાએ k plus 1 આવવું જોઈએ એ પ્રમાણનું પરિણામ આવવું જોઈએ k plus 1 માટેનું આ પરિણામ શું થવું જોઈએ k ની જગ્યાએ k plus 1 એટલે કે આ k plus 1 plus k plus 2 અને અહીંયા 2k plus 3 by 6 એવું પરિણામ આવવું જોઈએ સાઈડમાં એ અથવા તો રફમાં તમારે લખીને મૂકવાનું કોઈ વાંધો નથી ઓકે ના હવે n બરાબર k plus 1 માટે એટલે કે યસ k plus 1 પદોનો વર્ગોનો સરવાળો યસ અહીંયા 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર ડેશ 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 યસ k plus 1 એટલે કે સ્ક્વેર k પદ સુધી તો આવે જ એના પછી આપણે આવે k plus 1 કારણ કે n બરાબર k plus 1 એટલે k plus 1 નું પદ આપણે ઉમેરવું પડે ડાબી બાજુ યસ હવે આ સીધું આ વસ્તુ નહીં લખવાનું હવે આના પરથી આ નિષ્કર્ષ પર આવો k માટે આ રીતનું સ્વરૂપ આવે છે જમણી બાજુ તો k plus 1 માટે જમણી બાજુ જ્યાં k છે ત્યાં k plus 1 મૂકી એ પ્રકારનું સ્વરૂપ આવવું જોઈએ એ સ્વરૂપ આપણે લાવવાનું છે અને એ સ્વરૂપ શું હશે એવું સાઈડમાં લખીને રાખવાનું એટલે તમને અંદાજો આવે કે મારે કઈ રીતે આગળ વધવાનું છે હવે અહીંયા શું થશે આટલી વસ્તુ તો આપણને ખબર છે 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર 2k સ્ક્વેર આનો જવાબ શું છે આ આપણા પાસે છે જ સીધું વાપરવાનું એટલે આ થાય k plus 1 આની જગ્યાએ આપણે લખી શકીએ આ 2k plus 1 by 6 આ લખી કારણ કે આપણે આ સત્ય છે સાચું છે એવું આપણે લઈ લીધું છે એટલે આના પરથી આપણે આટલું k સ્ક્વેર સુધીનું પરિણામ લખી શકીએ બાકીનું આપણે ઉમેરવાનું છે આ પર પ્લસ k plus 1 હોલ સ્ક્વેર થઈ ગયું એ સા એક વખત થઈ જાય પછી સાદું સ્વરૂપ આપવાનું હોય બંનેમાંથી કંઈક સામાન્ય નીકળે એવું છે યસ બંનેમાંથી k plus 1 સામાન્ય નીકળે એવું છે યસ k plus 1 સામાન્ય નીકળશે આ પહેલા પદમાં k 2k plus 1 by 6 અને પ્લસ અહીંયા k plus 1 રહેશે કૌંસની અંદર 6 લસા નીકળશે k plus 1 6 લસા યસ આપણે બ્રેકેટને ઓપન કરીશું આ થશે 2k સ્ક્વેર પ્લસ k અને આ પ્લસ 6k પ્લસ 6 આ વસ્તુ થશે k plus 1 અહીંયા 2k સ્ક્વેર 6k પ્લસ આ 7k થશે પ્લસ 6 છે 6 હવે
કે પ્લસ આપણે લાવવાનું છે K+1 K+2 ને 2K જશે એમાંથી ફક્ત K+1 આવ્યું છે બાકીના બે નથી આ જોઈએ તો આ દ્વિઘાત સમીકરણ છે દ્વિઘાત સમીકરણના અવયવો પડે છે અહીંયા આ કિસ્સામાં એ સના અવયવ પાડવા છે 6 દુની 12 ના આપણે અવયવો પાડવાના છે ઓકે નાઉ 12 પ્લસ છે ઓકે નાઉ એટલે આના એવા બે પદોનો ગુણાકાર એના બે અવયવો કે જેનો સરવાળો મધ્યમ પદનો સગુણક 7 12 એટલે 4 તરી 12 ઓકે 4 વત્તા 3 યસ 4 તરી 12 આ વસ્તુ લખાશે યસ જે મધ્યમ પદનું ચિહ્ન બંનેમાં આવશે એટલે પ્લસ પ્લસ અહીંયા K+1 2K² પ્લસ આની જગ્યાએ 4K આ આપણે જે અવયવ પાડીએ છીએ એ પ્રમાણે છે છેદમાં 6 K+1 અહીંયા 2K સામાન્ય નીકળશે K+2 પ્લસ 3 સામાન્ય નીકળશે K+2 છેદમાં 6 યસ આ સાઈડમાં લખી દઈએ ઇઝ ઇક્વલ્સ ટુ K+1 યસ અવયવ પડી ગયા K+2 યસ આ 2K+3 ભાગ્યા 6 યસ હવે આપણે આ રીતે બતાવવા K માટે છે તો K માટે K ની જગ્યાએ K+1 એ પ્રકારનું આવવું જોઈએ યસ એને ગોઠવી પણ શકીએ છીએ તમે આ K ની જગ્યાએ પહેલું તો K+1 આવી ગયું યસ આમાં K+2 એટલે કે યસ આની જગ્યાએ K+1 +1 આ વસ્તુ થશે એ જ વસ્તુ આ પણ ગોઠવાશે 2 કૌંસમાં K+1 +1 by 6 યસ પ્રથમ K+1 પદો માટે છે અહીંયા K ની જ્યાં K છે ત્યાં K+1 આવવો જોઈએ અને એ સાબિત થઈ ગયું K ની જગ્યાએ K+1 અહીંયા K ની જગ્યાએ K+1 +1 યસ 2 કૌંસમાં K+1 +1 by 6 યસ આખું માટે P of K+1 સત્ય છે માટે P of n a n greater than equals to 1 માટે યસ આ સિસ્ટમ આ જ વસ્તુ ફોલો કરવાની છે આ ચેપ્ટરમાં આટલું જ છે બીજું કંઈ જ નહીં આવા અલગ અલગ પ્રકારના પરિણામો હશે એ યસ પરિણામો સાચા છે કે એની પ્રાકૃતિક સંખ્યા માટે એ આપણે ચકાસણી કરવાની છે જે ન્યૂનતમ પ્રાકૃતિક સંખ્યા માટે સત્ય હોય એનું મૂકીને પહેલા ડાબી બાજુ જમણી બાજુ ચકાસી લેવાની યસ એ સત્ય છે જોઈ લેવાનું પછી કોઈ K માટે કોઈ પ્રાકૃતિક સંખ્યા K માટે સત્ય છે એવું સ્વીકારી લેવાનું આ વસ્તુ આ સ્વીકારીને એટલે કે આપણે સાચું છે એવું માની લીધું છે અહીંયા અનુમાન કરી લીધું કે આ કોઈ K માટે સાચું છે એવું આપણે માની લીધું છે યસ 100 બુકોમાંથી યસ 99 બુકો પડી ગઈ છે આપણે માની લીધું છે ઓકે યસ એ 99મી બુક પડી છે તો આપણે એના પરથી સાબિત કરવાનું છે કે 100મી બુક પણ પડશે એટલે અહીંયા K માટે સાચું છે તેના પરથી આપણે સાબિત કરવાનું છે કે આ K+1 માટે પણ સાચું છે એ બતાવવાનું છે એમાં આ ફેક્ટનો ઉપયોગ કરવાનો હોય યસ અહીંયા K પદ સુધી છે એના પછીનું પદ ડાબી બાજુ ઉમેરવાનું જસ્ટ સારું સ્વરૂપ આપતું જવાનું યસ K+1 માટે જમણી બાજુ શું પરિણામ આવવું જોઈએ સાઈડમાં લખી રાખવાનું યસ અહીંયા જે K હોય અહીંયા K+1 નું પદ ઉમેરવું છે એટલે પ્રથમ K+1 પદનો વર્ગનો સરવાળો એટલે જમણી બાજુ K ની જગ્યાએ K+1 પ્રકારના આવવા જોઈએ એના માટે આ રીતનું આપણે છેલ્લે આવવાનું એ જસ્ટ આપણે ધ્યાન રહે તેના પ્રમાણે આપણે આગળ વધતા જઈએ બીજું કંઈ જ નથી બસ એ લાવી દેવાનું એ બતાવી દઈએ કે યસ આ સત્ય છે એવું આપણે કહી શકીએ ઓકે સો જસ્ટ આ રીતના દાખલાઓ છે સેમ પેટર્ન પર બોર્ડ માટે તમારે આ જ પેટર્ન પર બીજા કોઈ વિશેષ કરવાના નથી યસ બાકીના જે છે હું તમને બતાવીશ કઈ રીતે થાય છે શું છે એ દાખલા બી આપણે ગણીશું જ એમાં કોઈ ડાઉટ નથી પરંતુ યસ બોર્ડમાં મેઇન આટલી વસ્તુ આ રીતના છે એ પ્રકારના આપણે આ વર્ષ પૂરતું તમારે ઓકે દર વર્ષ માટેની આ વર્ષ પૂરતું એ રીતના જ દાખલા આપણે કરવાના છે ઓકે તો જસ્ટ આ લખી લેજો સમજજો કે રીતે થાય છે એક ચોક્કસ આ પ્રોસેસ જ ફોલો કરવાનો છે બીજું કંઈ જ નથી નેક્સ્ટ લેક્ચરમાં અમુક બીજા દાખલાઓ બતાવીને પછી હું તમને હોમવર્ક આપીશ ઓકે તો આજનું લેક્ચર હું ફિનિશ કરું છું